આ જેટલી મજા આવે છે એ તમારે આધારી છે. સારા શ્રોતા ન હોય ને તો કલાકાર અવેડાને આટા મારતો હોય. સમજણ છે એ કલાકારને ખીલવે છે, નહીં તો દુઃખ બહુ લાગે. દુલા કાગને વર્ષો પહેલા વેદના લખવી પડી. સાંભળજો, આજે જો દુલા કાગ હોત તો એને ખબર પડત કે કલાની કેટલી કિંમત થાય છે. પેલા નહોતું આવું કઈ. પેલા ક્યાં પૈસા હતા તે કલાકારને દીએ? હોય તો દે ને, કુવામાં હોય તો હવેડામાં આવે ને. ભજન ગાય ગાય વાર્તાઓ કરી કરી ત્રણ ત્રણ દીના કબજિયા થઈ જતા માણસને. જુલાબ લેવાના રૂપિયા નહોતા સાહેબ. પણ એક સમય એવો હતો, હેજી અમે નિસરણી એ બનીને આ દુનિયામાં ઊભા પણ જો નારા એનો અમારો એક કાર્યક્રમ હતો જુનાગઢની પાસે. એમાં એક ભાઈ ઉભા હતા સ્ટેજની પાસે. આ મદદવારી ઉભા થાય એટલે મેં જોયું હતું. ઉભા થાય તો હોય ને, મારા જીવનમાંથી ઘણી વાર હાસ્ય નીકળતું હોય ને. ફરી વાર મેં જોયું તો એ મદદવારી ઉભા હતા. પણ પૂરું થયું પછી મને એને પૂછ્યું, મને કે ભીખુદાનભાઈ આ બધું શું હતું? બોલો. મેં કીધું અમારી કઠણાઈ હતી. આ હવારા ફાયર તને જો ઘર હુજી ન હોય તો અમારી કઠણાઈ છે. કરજો ને કોકડો કરજો, એની પાસે હું કરું. આ તો એક એક શબ્દને ઝીલનારો વર્ગ બેઠો છે. અહીંના પ્રોગ્રામ અઘરા બહુ, જામખંભાળિયાના, જામનગરના, જુનાગઢના, ભાવનગરના, લંડન, અમેરિકામાં તો તમે માતાજીનું ગરબો ગાવતા તો રાજીના રેડ થઈ જાય. હો, કારણ કે એને સાંભળવા જ મળે નહીં. અમેરિકામાં તો આપણે એમ કહીએ કે હું એરપોર્ટ ઉપર આવ્યો, ટ્રેનમાં બેઠો, પછી પ્લેનમાં બેઠો, પછી ફલાણા ભાઈને મળ્યો અને પછી ત્યાં જમીન અહીં આવ્યો તો એની વાર્તા ગણે લ્યો. એને એમ કે વાર્તા ગણે છે. હે, આ સોરઠ હાલાર બારાડી કલાકારને સ્ટેજ ઉપર જતા પહેલા એમ કે આટલું 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 અમે સાંભળ્યું છે, આનાથી નવું હોય તો જ બોલજો. વાત, કારણ કે આપણે એમાં નાના મોટા થયા છીએ. અંધારી એ રાતને બાદ બદલીની છાયે મારી આંખ તો મળી, ચલો પિયા સુખની રાત મળી. પેલા નાટકો એવા આવતા સાહેબ. હું મારા આનંદ ખાતર રજૂ કરું. કમલ કલા કંપની અમારે જુનાગઢમાં હતા. એમાં ઈસાકભાઈ મીર હતા અને એની પત્ની સમીમ રાણી હતા. બે પાત્રો ભજવતા સાહેબ. એ જાહલ થઈને સમીમ રાણી આવતા ને, એ જાહલની ચીઠી પૂરી કરે ને પછી અમે ઘણી વાર એને ડાયરેક્ટ કહેતા કે મારા સમીમ બેનને મળવું છે. ભાઈ શાંતિ રાખો, આ ઉભા છે, શાંતિ રાખો, અને કોઈ દૂર બેઠા એ વાતો કરો માં. તો કે એને હજી સ્વસ્થ નથી, થોડી વાર પછી તમે મળવા આવજો. એટલી પર કાયા પ્રવેશ કરતા સાહેબ. અમે જાતા, અમે સાંભળવા જતા. એટલે હું તમને કહું છું, એમાં રામવાડા નો એ રાહડો ગાતા સમીમબેન. લાખુનું પાત્ર લેતા. લાખુબેન હમણાં જ ગુજરી ગયા, 7-8 વર્ષ પહેલા હેમાળ પાસે એનું હારું હતું. રામવાડાના બેન લાખુબેન ગુજરી ગયા, એને 10 વર્ષ થયા છે સાહેબ. તમે કલ્પના તો કરો, જે ભાઈઓના રાહડા ભવાઈમાં નાટકમાં ગવાતા છે એ બેનને કેટલો ફોરો થતો હોય છે. અને સમીમ રાણી ગાતા સાહેબ, સાંભળજો, માટીના સૂર છે. પ્રથમ ભાગી પોતાની વાવડી અને પછી ભાગ્યા એણે ગાયક વાડી ગામ રે કાળું કુંવર
હરે આવડા રે બારવટા નોતા ખેલવા અને પાટું રે મારી પેટારો ભાગ્યો અને પછી ભાગી છે એને એ ડાબા પગમાં ચૂક રે કાળું આવડા રે બારવટા નોતા ખેલવા. સાહેબ રીતસર ની આંખમાં હું પડતા અને રીતસર સાંભળનાર વર્ગ ની આંખમાં હું. હવે સાંભળશે એને પગરે રે પાક્યો ને પીડાવું પડી પછી ભાંગી છે મારા એ મામેરા ની છાપ રે કાળું તારે આવડા રે બારવટા નોતા આ માટીના સુર છે સાહેબ. તમે ગમે એટલી વાર સાંભળો તો ગમે પણ આવા કે જીવ સાને ફરે છે ગુમાનમાં તારે રેવું ભાડાના જીવ સાને ફરે છે ગુમાનમાં તારે રહેવું છે ભાડાના મકાનમાં. આ શરીર રૂપી મકાન છે ને મેન તમે ભગવાન પાસેથી 50-60 વર્ષના પટ્ટા ઉપર ભાડે રાખ્યું છે. હા આમાં જીવાભાઈ નામના ભાડું જ. ભીખુદાન તો બીજું નામ છે. તમારા બધાના મકાનમાં જીવાભાઈ છે, તમારા નામ અલગ છે. બેનોના મકાનમાં જીવાભાઈ રહે છે, એમાં જીવતી બેન નથી રહેતા. કારણ કે પુરુષ ગુજરી જાય એટલે જીવ વિયોગ્યો કહીએ, સ્ત્રી ગુજરી જાય એટલે જીવતી હોય ગઈ એમ નથી કહેતા, જીવ વિયોગ્યો કહેવાય. એટલે મકાન આપણે ઈશ્વર ભાતી ભાડે રાખ્યું. બોલવા બેસીએ તો ઘણો સમય લાગે, પણ દાતારીનું, સુરવીરતાનું, માનવતાનું, સમર્પણનું, ભક્તિનું ભાડું જો ભેરા કરીએ ને તો 50-60 વર્ષ સુધી વાંધો ન આવે. નકર તો 20-25 વર્ષે ખાલી કરાવે. હાલ નીકળ બારો, ડીઝલના બોકડાને જે મોર થઈ જાય. મને હમણાં ગામડાના એક બાપાએ બહુ સરસ વાત કર્યો. મને કે ભીખુદાનભાઈ આજ મેં મારા મોટા દીકરાને બોલાવીને કીધું કે મારો જ્યારે જીવ જાય ને તે મહેરબાની કરીને નિરાયતે જવા દેજો. પાણીની ચમચીઓ ખોહીને મને ગોટે ન ચડાવતા. હા મને એમ તો કહેતા જ નહીં, બાપા ઓળખો, બહુ ઓળખ્યા તમને, હવે મને ઓળખવા દો. હે એટલે કે છે કે જીવ સાને આજે મજા છે ને બહુ અમારી અંદરની હોવાણ છે. તમારા સુતારિયાની આજુબાજુ સાયકલ શીખતા હોય તમે જોજો, સાયકલ શીખે ને એ જોજો. એ સાયકલ ઉપર ચડવું હોય ને તો ઢોરો જોઈ, ખાંભો જોઈ, ઢોરો જોઈ, નકર ચડી ન હગે. એ ઢોરો કે ખાંભો આવે ત્યાંથી સાયકલ ઉપર ચડી જાય ને પછી ઉપડે, પછી ઉતરવામાં ઢોરો તો જોઈએ જ. હા ખાંભો ઢોરો ન આવે ત્યાં સુધી સર્કસનું વાંદરું રખડતો હોય. અમારે આમાં ઢોરા ન
કે જીવ સાને અરે છે માનમાં અરે રેવું ભાડાના મકાનમાં રેવું રેવું ભાડાના મકાનમાં સાંભળજો શું કે છે કે લે છે જમણા જાલી તારે કરવું પડશે પલમાં ખાલી લેશે તન જમણા જાલી પછી તારે કરવું પડશે પલમાં ખાલી પછી તારું ડાપણ નહીં આવે તેદી કામમાં તારે રેવું ભાડાના અરે રે ભાડાના મકાનમાં ખરેખર મજા આવે. નક્કી નથી ડોહી હાંજીએ સેજા જેવું છે. હા હા એક ડોહીમાં એમ હતું મોટરમાં બેઠી, ખટારામાં બેઠી, ટ્રેનમાં બેઠી, પણ કોઈ દી હાંડીએ નથી બેઠી. એ મને કોક હાંડીએ એમાં મારી હટાણું કરવા નીકળ્યા ને વળી ક્યાંક માલધારી હાંડીઓ ચુકાડીને કંઈક ગયો છે કંઈક વસ્તુ લેવા, તો માં છાય લેવા નીકળ્યા હતા. હેલને સેલ કરી લઉં હાંડિયા પર બેઠા એટલે હાંડીઓ ઊભો થયો, ઊભી બજાર હાલતો થયો. માને ખબર નહીં આવું ફૂલે કે હું કરશે મારું એ. એમાં કોઈ પૂછ્યું કે માં કેની કોઈ, તો કે આજ નક્કી નથી બેટા, આજ નક્કી, આજ અમારું એવું છે. હા અમુક અમુક તો છે ને દીકરીએ બહુ સરસ ભજન ગાયા, અમુક બહેનો લોકગીત ગાય, અમુક મિત્રો ભજન ગાય. એક ભજની ગામડામાં ભજન ગાતા હતા ને તે ગામ સાંભળતું સાંભળતું હુઈ ગયું ને બોલો. પછી કીધું તમે હુઈ કા ગયા, તો અમને તમારી ઉપર વિશ્વાસ છે કે તમે ખોટું ન બોલો. વિશ્વાસ રાખીને લંબાવી જાય એની પાસે હું કરું છે. હે એ લે છે જમણા જાલી પછી તારે કરવું પડશે પલમાં ખાલી. હા ક્યાં વાત. એક જણે બંગલો બનાવ્યો 70-80 લાખનો. હવે આપણે શું કામ ઓછા કહેવા જોઈએ, આપણે ક્યાંય ઉછીના દીધા નથી. હેઠું હું આગળ ભોગવી. અને એમાં સાધુ પધાર્યા સાહેબ. એ સાધુ પધાર્યા એટલે એ બંગલો બતાવ્યા કરે, આ મારા દીકરાનો રૂમ, આ મારા મોટા દીકરાનો રૂમ, આ મારા. હવે સાધુને શું એ બંગલામાં રસ હોય સાહેબ. પણ હવે તોય બિચારા આવ્યા એટલે બધું પાછો હું કે અમારે ક્યાંય બહાર ન જવું પડે બાપુ. ઘર ઘંટી લઈ લીધી, દલાવર ન જવું પડે, લુગડા ધોવાનું મશીન લઈ લીધું, લુગડા ધોવા ન જવું પડે, અને ફ્રીજ લઈ લીધું એટલે તાજા પાણી માટે ક્યાંય હળિયું કાઢ્યું ન પડે બાપુ. ઘડીએ ઘડીએ કે બાપુ અમારે બહાર ન જવું પડે. સાધુ કીધું તાર બહાર તો જવું પડશે. કે કા આમાં સમસાન નથી કીધું ને, નહીં જા તો કાઢવો પડશે. હે કે કોઈ આજે કોઈ જાયે આશા ક્યા હૈ મેં कुछ नहीं आते दुनिया क्या है. कोई आए कोई जाए है भाषा क्या है में कुछ नहीं आते कोई आए कोई जाए तमाशा क्या है समझ में कुछ नहीं आता कि दुनिया क्या है. અને रोने वाले को हंसकर कहता है जनाजा ठहर जा लौट के आता हूं तरसता क्या है. રોવાવાળાનો જનાજો એમ કે છે કે તમને એમ કે આ મરી ગયો ને અમે બધા મજા કરશું, હું તો અપડાઉન કરું છું.
નાન કોતોડી હું રહું તમને ન્યા. અને કબ્રસ્તાનના મયતને જનાજો આશ્વાસન આપે છે. આહા, શું કહે છે ખબર? હે, તને એમ કે હું ડટાઈ ગયો અને દુનિયા મજા કરશે એમ માનશો તો? હે, હમણાં એક પછી એક તારી પાસે હું આવું છું. પણ એક ફકીરે મને બહુ સરસ વાત કરી, તમને કહું. સાધુ કો ફકીર કો એ તો બધું એક જ છે સાહેબ. કબીર કુઆ સભી કા એક હૈ, પનિહારી અને બર્તન સભી સે ન્યારે ભાઈ, પણ પાણી સભી में है. એક ફકીરે મને બહુ સરસ વાત કરી. મને કે વિકદાનભાઈ, કબ્રસ્તાનમાં વસ્તી વધી છે પણ શાંતિ નથી ઘટી. જોયું? કબ્રસ્તાન કયો, શમશાન કયો, જન્મે છે મરે છે ને. કબ્રસ્તાનમાં વસ્તી વધી છે, શાંતિ નથી ઘટી. કારણ શું? કારણ સાંભળજો. કબ્રસ્તાનનું મયત એમ કહે છે કે યહાં ક્યું ચેન સેન સોઉં મેં, શાંતિથી નિંદર શું કામ ન કરું? યહાં ક્યું ચેન સેન સોઉં મેં, ये जगह मैंने जान दे के पाई है. આ જગ્યા જાન દઈને મેળવી છે, માટે સૂતો છું. હે, હા, तुझे तो शौक है हर चीज गिन गिन के लेने की, तुझे तो शौक है हर चीज गिन गिन के लेने की, मगर तेरी गिनती नहीं दौलत को कहा क्या है, तेरी गिनती नहीं दौलत को इनका क्या है. कोई आए कोई जाए, ये तमाशा क्या है, समझ में कुछ नहीं आता. तुझे तो शौक है हर चीज गिन गिन के लेने की, मगर तेरी गिनती नहीं तो दौलत को गिनता क्या है. સર સુફીની આ વાણી છે. એટલે કે છે શું કે લેશે જમણા જાલી, પછી તારે કરવું પડશે પલમાં ખાલી, પછી તારું ડાપણ નહીં આવે તે દીધામાં તારે રે ભાડાના મકાન. એ ડાપણ નહીં આવે તારું ડાપણ આવે તે દીધામાં તારે રે સરસ છે કે જાણે મારું મકાન એને કર્યા રંગ ને રોગા, કે જાણે મારું મકાન કર્યા એને રંગ ને રોગા. એક તો મારું મકાન સમજી રંગ રોગાન કર્યા કરે. કેવા રંગ રોગાન કરે? ધોળા વાળ થયા હોય તો કાળા કર્યા કરે, પનર દી પોતા માર્યા કરે. એ બે ત્રણ દિનો આગા પાછું થાય તો ધોળા ઠેબા દેખાય, તે સટાપટા વાળો લાગે. આવો હવે એને ખબર ઉગે એને કોણ પૂગે ભાઈ. હે, આપણામાં જેવું ને બેનોમાં એવું છે. કોક બાયુના મોઢામાં ભેંના વાહ જેવા હેથકનો પાવડર સોપડે, લાલીની પથારી ફેરવે, કુદરતે નેણ દીધા હોય ને ગાડીની પાટાને મણિયું કાઢી નાખે, એને લડી જ લેવું. પછી ક્યાં વાત. પછી ઉનાળામાં આપણી બાજુમાંથી નીકળે પછી બધું ઓગળે, લાલી પાવડર ને બધું રેગેડા વયા જતા. બાજુમાં નીકળી જાય, ચૂંટણીનું જૂનું બોર્ડ નું આયલું જતું હોય એવું લાગે. હા હા, ફેશન બહુ આવ્યો, બહુ ફેશન આવી. એ કાઠિયાવાડી બાપા મુંબઈ ગયા હતા ને, ક્રિકેટ જોવા લઈ ગયેલું. ક્રિકેટ તમને ખબર હોય ને,
તો અટાણ તો ટીવીમાં, પણ પહેલાં તો રેડિયોમાં કોમેન્ટ્રી સાંભળતા. અને ગામડામાં એક બાપાને કોમેન્ટ્રી સાંભળવાનો બહુ શોખ એ વખતે. અને ડોશીમાને ઝેરની જડી હાવ. હવે ઘરમાં રહેવું એટલે ક્લેશ કરાય ને, એટલે કાને રેડિયો રાખીને ધીમું ધીમું કોમેન્ટ્રી સાંભળે બાપા. અને એમાં ભાઈ માની તો ક્રિકેટર કોઈક આઉટ થયો અને બાપાથી રાયડ ન ખાઈ ગયો. હા 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 હા. અને ડોહીમાં રોવડામાં કીધું લાગ્યો ને દડો માથામાં. સવારનું માથું ખોહીને બેઠા હતા, મને ખબર હતી ટકો રંગી નાખશે. એમાં એક કાઠિયાવાડી બાપાને મુંબઈમાં કોક ક્રિકેટ જોવા લઈ ગયો. એટલે બાજુમાં બેઠા હતા ને એને પૂછ્યું કે આ વયસમાં જે ઠેકડા મારે છોકરો છે છોકરી છે? અને હવે નથી ખબર પડતી છોકરો છોકરી. આ શહેરમાં તમે જુઓ ને તો કાંઈ ખબર જ નથી પડતી. અમારો પ્રોગ્રામ હતો ધંધુકાપા, ધોળકાપા હતો ને, તે એક દીકરી આવી હતી બોલવા, ટી શર્ટ પહેરીને પેન્ટ ને બોય કટ ને નાકમાં કાંઈ નંબર. તો ઓલું ભાઈ મને કે આ છોકરો ગાવાનો છે? મેં છોકરો ને છોકરી છે. આ ખરેખર એટલે કે આ વિશ્વમાં ઠેકડા મારો છોકરો છે છોકરી છે? તો કે છોકરો છે છોકરી નથી. તો કે તમે એના બાપા લાગો તો હું એની બા છું. ઓહો, અહીંયા નો ઓળખાય, વાહ ક્યાંથી ફેશન બહુ આવ્યો કે જાણે મારું મકાન એને કર્યા રંગ ને રોગાન. જાણ લીધું છે કાયમ વેચાણમાં, વેચાણમાં તારે રે ભાડાના મકાનમાં પડે છે રૂમાનમાં, રૂમાનમાં તારે રે ભાડાના મકાનમાં, રેવું રે ભાડાના. અને આ બધા કાયમ વગાડે છે. જે સાજની ઉપર હાથ કલાકાર માકે ને જેમાંથી સંગીત નીકળે ને એને વગાડ્યું કહેવાય. લ્યો નકર ઘહે તો ઘણા દુનિયામાં. હા, વગાડ્યા નો કે ઘયા કહેવાય એને. અમારે જુનાગઢમાં એક જણો વાયોલિન વગાડતો હતો. આખી રાત વાયોલિન વગાડીને સવારમાં પાડોશીને પૂછ્યું તમે વાયોલિન સાંભળ્યું? એટલે ઓલો પાડોશી કે તમે વાયોલિન વગાડતા હતા? તો કે હા મેં આખી રાત વગાડ્યું, તમે સાંભળ્યું નહીં? ઓલો કે હું તો મારા હિંડોરાના કળામાં તેલ પૂરી મરી ગયો. મને એમ કે આનો અવાજ આવે, કેવું વહેર્યું ગયું છે એને. તબલાની જોડ તણાતી જતી હતી. એક પૂર આવ્યું નદીમાં, તો જુવાનના જોઈ ગયા, બારી કાઢો હાલો આપણે મંડળમાં ઘટે છે. પડો પડો કોક પડો. હરુભાઈ એમ બોલતા, સ્વર્ગસ્થ હરસુરભાઈ ગઢવી ગુજરી ગયા ને, એની ભાષા આવી, પડો પડો કોક પડો, દેશી ભાષા હતી. એમાં એક જણો પડ્યો, તે તબલાની જોડી બારી કાઢી, ભેરા ભગતે નીકળ્યા. એ ક્યાંક ગામડામાં શેરી વરાવું સેજ કરતા છે, ત્યાંથી પાણીએ ઉપાડ્યા અધરો અધર. હરી ઘીરે આવો ને હરી એને ઘીરે ગયા ને આ સીધા વેનમાં ગયા. તમે નહીં માનો, ત્રીજે ગામ નીકળ્યા. ત્રીજે ગામ. અને પછી ગામના માણસો બારા કાઢ્યા, ઊંધા ટીંગાડ્યા અને બધું પાણી નીકળી ગયું. રોંઢે આખું ઉગાડીને એટલું બોલ્યા કે એકાદી કલાનો સહારો હોય ને તો તરી જવાય ખરું એમ. હે એ વાત પણ હવે નીકળી બહુ સરસ છે કે જુઓ એનો રૂવાબ જાણે હોય કોઈ મોટો નવાબ. ગાવામાં થોડોક ઓછો કે જુઓ એનો રૂવાબ જાણે હોય કોઈ મોટો નવાબ. શ્રીરામ સાઉન્ડ પણ સારામાં સારા. નકર અમારે જુનાગઢમાં વર્ષો પહેલા પ્રોગ્રામ હતો ને, એક જણ 10 માઇક મૂકી દીધા. મેં કીધું એટલા બધા નથી જોતા. મને કહ્યું ઓમી નકામા છે, ભલે ને પીડ્યા રાખો ને. અહીંયા સરસ સાઉન્ડ, સરસ વ્યવસ્થા, સરસ, એટલે આપણે આનંદ આવે છે. જો એનો રૂવાબ
જાણે હોય કોઈ મોટો નવાબ. ઘણા માણસ તમે જુઓ 24 કલાક ઇમરજન્સીમાં જ રખડતા હોય. બોલો બોલાવ્યા થાય નહીં, વડકે આવ્યા હોય. મેં જુનાગઢમાં એક જણાને કીધું, મેં કીધું આપ ક્યાંથી આવો છો? મને કે સુલામાંથી આવીએ છીએ. બોલો મેં કીધું તમે ધકતા લાગો છો. મેં કીધું તબિયત પાણી મજામાં? મને કે થાય તો દુઃખી કરી નાખો. બોલો અમે ઉનાથી પ્રોગ્રામ કરીને આવતા હતા ને પ્રાણભાઈ, હું દિવાળીબેન ઘણા વર્ષો પહેલા બસમાં જતા ને બસમાં આવતા ને, ગાડીઓ તો હવે થઈ, પેલા બસમાં જતા હોય ને પછી ખેર એની વાતો કરવા બે તો ઘણો સમય ગયો જાય. પણ ઉનાથી આવતા હતા, મને નીંદર આવે ને જોલા આવે ને એક બાપાને મારું માથું ભટકાય. એટલે મેં કીધું બાપા માફ કરજો. તો કાંઈ વાંધો નહીં, એમ કાંઈ નહીં, આમ હદડબમ બેઠેલા તો બીજી વાર ફટકાણું. નીંદર આવે થોડી, એમ કાંઈ આપણે ખબર તો ન હોય. મેં કીધું બાપા માફ કરજો. તો એમ ન કીધું તમને ઉજાગરો છે તો તમે આવી આવો, હું ત્યાં આવ્યો આવું, નહીં, હદડબમ બેઠેલા. ત્રીજી વાર ભટકાણું. મેં કીધું બાપા માફ કરજો. મન કે હવે ભટકાણું એટલે ભાંગી નાખવાનો છું. અને મને પરસેવો વળી ગયો. મેં કીધું આ સરનામું ભૂંગી નાખશે આજ. પણ મેં કીધું મને ઉજાગરો એટલે મને કે ઉજાગરો, હું મારા દીકરાને જાનમાં આવ્યા હતા. મને કે મને ખાંભો સમજી ગયા તમે? ભટકાડી જો, હું જોઈ લઉં છું. આટલું કઈ નહીં, એ હુઈ ગયો. પણ મને જુનાગઢ સુધી જોલું આવું હરામ હો. અને 3 દી સુધી હું આંખું વિશે મને ભાભો નિદ્રી હતા. બહુ ક્રોધી બહુ હોય, ઘણા બહુ ક્રોધી હોય. એક જણો તેલની બરણીની દુકાને તેલ લેવા ગયો, તેલ લઈને ઘીરે આવતો તો એમાં બરણી ઝલકાણી, બરણી ઉપર ખીજાણો. બોલો લે જલકા, લે જલકા, લે જલકા, ઢોળી નાખી, આખી બરણી ઢોળી નાખી. બોલો આમ ક્રોધ ન કરાય કાંઈ, બહુ ક્રોધી હોય. એટલે કે છે કે જુઓ એનો રૂવાબ જાણે હોય કોઈ મોટો નવા. જુઓ એનો રૂવાબ જાણે હોય કોઈ મોટો નવા. પણ એને ખબર છે કે કાલ આવીને કેશે તારા કાનમાં, તારે રેવું ભાડાના મકાનમાં. આવીને એ આવીને 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 કેશે તારા કાનમાં, તારે રેવું ભાડાના મકાનમાં, રેવું ભાડાના. છેલ્લી કડી અતિ સરસ છે. પછી મારે આપને એક પ્રસંગ કેવો છે કે થાશે હુકમ નામું પછી ન્યા નહીં હાલે બાનું. થાશે હુકમ નામું પછી ન્યા નહીં હાલે બાનું. માટે તને સંતો ચેતાવે છે, સંતો ચેતાવે છે, અભિમાન મૂકી દે રામજી ભાઈ, અભિમાન મૂકી દે. ચોરાવાળા કમળા આવશે તારે, આઈ જાહે તારો વાટ, અભિમાન મૂકી દે રામજી ભાઈ. મોડી યાદી આપી, સરસ યાદી આપી, ધન્યવાદ. આજે ગુજરાત સ્થાપના દિન છે, 1 મે. સાહેબ એકવાર તાળીઓ પાડો. સરસ. ઈ નો હાલે આપણે સૌરાષ્ટ્રમાં. હા, એવું ન કરે કઈ. એ તો મુસાયરામાં, મહેફિલમાં, મુજરામાં હોય સાહેબ. આમાં તો પડકારા કરો, આનંદ કરો, તાળી પાડો. ખેર વાંધો નહીં. ગુજરાત સ્થાપના દિન છે એટલે મારે હવે તમને 2-3 પ્રસંગો કહેવા છે. મારી સમય મર્યાદા તો ક્યારની પૂરી થઈ ગઈ છે, પણ હવે હું મારા મોજમાં તમને બોલું.
પ્રાણમાં. ક્યાં વાત. હમણાં નહીં. બેનો માતાઓ દીકરીઓ બેઠી એટલે ખાસ કહું છું, થોડા હાલણા જાળવજો. હાલણા છે ને આપણી મૂડી છે. વાહ, હાલણા આપણી મૂડી છે. અટાણે જે બાયું હાલણા ગાય છોકરા હોવે ને ઈ હાલણાથી નથી હોતા. ખોટું સાંભળવું એના કરતા હોઈ જાવ સારું. હાલડું સાંભળજો સાહેબ, અમારી જ્ઞાતિમાં ગવાય છે કે હાલ રડે દોરી દીકરો છે મારા ઘરની મૂડી. એ જે હાલ રડે હીરની દોરી ભવતેશ મારો ઘરની મૂડી. હા કરીને બે હિંચકા નાખે ને પાછી કડી ઉપાડે કે વાડી માગનો ફોટો મારા દીકરાનો જીવ છે મોટો. એ જીવાડી માગનો હોટો મારા દીકરાનો જીવ છે મોટો. જીવ છે મોટો. જીવ છે મોટો, જીવ છે મોટો. એ હુઈ જાય, હાલડું રૂએ રૂએ ઉતરી જાય, મોટો થાય પછી દાતાર જ થાય. અને અમેરિકાનું અટાણનું વિજ્ઞાન એમ કે છે કે મા પોતાના બાળકને 6 મહિના પોતાનું ધાવણ ધવરાવે તો એને કોઈ દી રોગ લાગુ ન પડે. અટાણે હું રેડિયોમાં સાંભળું છું, હું ટીવી બહુ ઓછું જોઉં, કારણ કે ટીવીમાં તો શું છે સામે ખોડાવવું પડે, અને રેડિયો તો તમે સાંભળતા હુઈ જાવ તો હાલે, સ્ટેશન બંધ થઈ જાય, બહુ તો ઊંકાર આવે. સેલનો રેડિયો રાખું હું તમને, આ તો ઘરનો ડાયરો છે, રાત જે હું ધાબું છે એટલે પેટ છૂટી વાત કરવામાં વાંધો નથી. રેડિયો રાખું, રેડિયામાં બહુ અર્ચના તમે સાંભળો સાહેબ, સંતવાણી તમે સાંભળો, હેમુ ગઢવીના રૂપક તમે સાંભળો સાહેબ. હા હા. ખેર ટીવી સિરિયલમાં બેનો બહુ ઓતપ્રોત હોય અમારા શહેરમાં. હો બે બાયું એટલી બધી ટીવીમાં સિરિયલમાં ઓતપ્રોત હોય કે આપણે એને ઘેરે બેહવા જાય કોઈ પાણી નથી પાતું ભાઈ. હા, અને ગાંઠના ટીકા કરે, અટાણ ન આવતો હોય તો શું વાંધો છે બોલો. આ સિરિયલમાં આ ટીવીમાં ઠેકડા મારે ક્યાં તારો માસીનો દીકરો થાય છે, અમે તો તારા માસીના દીકરા છે, અમને પાણી પાન કોક દી કાયમ લાગશું. હમણાં એક મારા મિત્રની વાત કરી હતી, મને કે ભીખુદાનભાઈ હું ઘેરે આવ્યો ને મારી પત્ની ટીવી સિરિયલ જોતા હતા, એટલે મેં કીધું જમવા દો, મને ભૂખ બહુ લાગી. તો કે એડવર્ટાઈઝ આવવા દો. બોલો હવે લખતા રહ્યો કાંઈ બહુ ચીઠી, એડવર્ટાઈઝ આવવા દો. હવે એડવર્ટાઈઝ આવવા દે પછી મને ખાવા દે, પણ એ રેડિયામાં બહુ આવે છે, હું સાંભળું છું, ટીવીમાં તમે સાંભળતા હશો. આ વાત મા પોતાના બાળકને 6 મહિના પોતાનું ધાવણ ધવરાવે, એને કોઈ દી રોગ લાગુ ન પડે. એમ અટાણું અમેરિકાનું અને લંડન જાપાનનું વિજ્ઞાન કહે છે, અટાણે કહે છે, પણ વર્ષો પહેલા અમારી ભારતની માં કહી ગઈ છે કે ધાવજો રે મારા પેટ ધાવી લેજે પેટ ભરીને શિવાજી પેટ ભરીને રેશે નહીં રણ ભેલુડા ખાવા મુઠી દાનને શિવાજીને નીંદ આવે માતાજી જાબાઈ પાડ રે જીજાબાઈ ને આલુડા ને માથહી જોડે
લક્ષ્મણની એવા પેટમાં મોટી સાંભળેલી બાળ રામ લક્ષ્મણની વાત શિવાજીએ રામ લક્ષ્મણની માતાજીના મુખ જેવી છી ઉડી એની મુખ જેવી છી શિવાજીને નીંદ ડુલાવે માતાજી જબાજ ડુલાવે તારે હાથ દેવાની રાતી બંબોળ બહુ લાંબુ છે શિવાજીનું લખ્યું છે ઝવેરચંદ મેઘાણીએ આજે 1 મે સ્થાપના દિન છે મારે 2-3 વાતો આપને કરવી છે મિત્રો ક્યાં વાત જેમાં છે મહારાષ્ટ્રમાં શિવાજી એના લાડ સૌરાષ્ટ્ર લડાવ્યા છે આ દુનિયામાં 2 જ રાષ્ટ્ર છે એક મહારાષ્ટ્ર બીજું સૌરાષ્ટ્ર બાદ બધો ડખો છે આ હલડો મારી જો વાત કરું તો હું નાનો હતો જ્યારે ભણતો ત્યારે હું નિશાળમાં પણ ગાતો હલડો ખરેખર માણેકવાળા કેશોદ તાલુકાનું અમારું ત્યારથી આજ લગી સુધી આ હાલડું મને એટલું ગમે છે કે હું જ્યારે ગાઉં ત્યારે મને બહુ આનંદ આવે એમાં એની 2 કડી એ મને અતિ પ્રિય છે એ મારે આપને સંભળાવ્યું છે કે આજ માતા દેતી પાથરી કુણા ફૂલડા કે દિશે પણ તે દી તારી વીર પથારી ઓલી પાથર છે 20 ભુજાલી એ બેટા તે દી તારી વીર પથારી ઓલી પાથર છે માં ભેલિયા વાલી અને એક બીજી કડી આજ માતા આજ માતા એ લેતી ચૂમિયું બેટા હવે તમે જીલજો બેવડ ગાલ શિવાજી અટાણે જીલજો બેવડ ગાલ બેટા તે દી તારા મોઢડા માથે ઓલી ધુઆધાર તોપ મંડાશે એ બેટા તે દી તારા મોઢડા માથે આ તો આદેશની જનેતા કહી શકે આજ હું તને હેત કરું પ્રીત કરું બેટા ઝીલી લેજે પણ એક સમય એવો આવશે કે તારા મોઢા પર દુશ્મનની તોપો મંડાય આ હાલડું છે પાથર છે માં ભેલિયા વાળી એક તખતદારની રચના સાંભળજો સાહેબ પરમ પૂજ્ય કરશન ભગત એમના કુળદેવી પણ પીછળમાં મારા કુળદેવી પણ પીછળમાં સાંભળજો એની એક રચના કે પીછળના પ્રતાપે મારે તો બાર પાસાઈ પીછળ
રાજી તો અમારે નથી કોઈ આશા. કુળદેવી રાજી તો અમારે નથી કોઈ. પીછળ હોય, મોગલ હોય, ખોડિયાર હોય, તમારા જે કુળદેવી હોય સાહેબ, ત્રણના પગ પકડી લેવા. એક સદગુરુના, એક ઈષ્ટદેવ દ્વારકાધીશના, અને તમારા જે કુળદેવી હોય એને શરણે વયા જાવ સીધા. વાળ વાંકો ન થાય. તમને હું સાહિત્યકાર તરીકે કહું, તમારા ફળિયામાં તમને કોઈ કેમ કે ને કે આમાં 100 ફૂટ દાર કરો એટલે પાણી આવશે, પણ 100 ફૂટ સીધા વયા જાવ તો પાણી આવે. 10 ફૂટના 10 ખાડા કરો તો પાણી ન આવે. હે એ તો સીધે સીધા જાઓ કે હે માં પીછળ, હે રામ, હે કૃષ્ણ, હે સદગુરુ, મારતોય તું અને બચાવ્યું તું, ન્યા પરિણામ આવે છે. બાકી ઘડી કાનની કંઠી, ઘડી આ ગુરુ, ઘડી કાનની કંઠી, એમાં કાંઈ વળે નહીં. એ 10 ફૂટના 10 ખાડામાં કાંઈ પાણી ન આવે. એટલે મારે આપણે કહેવું છે કે કુળદેવીને પકડવા ભેળિયા વાળી આવશે. હે ક્યાં વાત. એટલે મારે કહેવું છે કે માં છે ને એ પછી શિવાજીના માં જીજાબાઈ હોય કે મહારાણા પ્રતાપની માં હોય, રામની માં કૌશલ્યા હોય, કૃષ્ણની માં દેવકી હોય, કે મારો તમારો જન્મ દેનારા માં હોય. માં છે ને પરમાત્માની પ્રતિકૃતિ છે સાહેબ. હા, ભગવાનને વિચાર આવ્યો તો ઘેરે ઘેરે નહીં પહોંચી શકું, પછી એને માનું સર્જન કર્યું. તમને મને એમ કીધું કે મને પગે લાગવાની ઈચ્છા થાય તો તમારી જનતાને પગે લાગી લેજો. મને પગે લાગ્યા બરોબર જ છે. માં માં છે. મને અમારા ગિરનારમાં એક સાધુ છે, એને બહુ સરસ વાત કરી, બહુ સરસ. મને કે ભીખુદાનભાઈ, પુરુષ બગડે ને તો બહુ ચિંતા ન કરવી. પુરુષ કદાચ બગડી જાય તો બહુ ચિંતા ન કરવી. જાજરમાન પુરુષનો જન્મ દેનારા દેશમાં આર્ય નારી છે, પણ જેથી આ દેશનું નારી ધન બગડશે પછી સંસ્કૃતિને કોઈ નહીં બચાવી શકે. પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ લક્ષ્મણની વાત વિચાર તો કરો બાપ. માતૃદેવો ભવ પછી પિતૃદેવો ભવ પછી પિતા પછી આવે છે. જેને લોહીમાંથી ધાવણ થાય એ માં કહેવાય સાહેબ. પુરુષ ખેર બીજો નંબર આવે, પેલો તો માં આવે છે. માં પછી મેં તમને કીધું હોય એમ, એટલે મેં ગાણી લખે છે. બે વાત મારે તમને કરવી છે. ગુજરાત સ્થાપના દિન છે 1 મે. આપ આપની જીગા ન છોડો, મારા ખાતર નહીં પણ આ ગીત ખાતર મારે આના 2-3 પ્રસંગો તમને કહેવા છે. એટલા ખાતર એકદમ શાંતિ છે, કોઈ ઊંચું નથી, કોઈ ઉઠવાનું નથી, પણ છતાં હું તમને સહેજ કહી દઉં, આ મારા લોક સંગીતના રાષ્ટ્રગીતો છે. એટલા ખાતર કે માત સરસ્વતી મીટ માંડીને જ્યોતિ કોઈ દુલારો, કેવો કે સત્યભાષી નિર્ભય નિર્વ્યસની કોણ ઉપાસક મારો. પછી બાવલ બેઠડો જોઈ બગસ રે ઈ હૈયામાં હરખાણી, તો હવે અમર લોક થી આવે અમારા શાયર મેઘાણી. ઝવેરચંદ મેઘાણી આપણો રાષ્ટ્ર શાયર, જેને દેશભક્તિના ગીતો ઘણા લખ્યા. આપને કદાચ ખબર ન હોય તો સાંભળી લ્યો, એને રાષ્ટ્ર શાયરનું બિરુદ ક્યારે મળ્યું? જ્યારે ગાંધીજી પરદેશમાં જતા હતા, સ્ટીમરમાં બેઠા, એમાં મહાદેવભાઈ દેસાઈએ એક કવરમાં કવિતા લખી. મહાદેવભાઈ દેસાઈને મેઘાણીભાઈ કીધું કે હું બાપુને નહીં મળી શકું, આ તમે કવર આપી દેજો, એમાં કવિતા છે. સ્ટીમરમાં મહાદેવભાઈ કીધું બાપુને, ગાંધીજીને કે તમે જુઓ આ સૌરાષ્ટ્રના કોઈ કવિ છે, એને આ કવિતા આમાં લખી છે. એટલે કવિતા વાંચી. કવિતા કઈ હતી આપને ખબર છે કે કેવી હશે કેવી નહીં, મારી મા મને કોઈ દી સાંભળે જ નહીં. કેવી હશે
કેવી નહીં, મારી માં મને કોઈ દી સાંભળે જ નહીં. કારણ કે મેં મારી જનની ના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ, સુતારિયાને લાગ્યો કસુંબીનો રંગ, અનાતોલા દાવણ કેરી ધારાય ધારાય રેલો કસુંબીનો રંગ, રાજ આજ લાગ્યો કસુંબીનો રંગ, જુવાનો ને લાગ્યો કસુંબીનો રંગ. એક સમજી લ્યો કસુંબીનો રંગ કોને કહેવાય, કોઈ એનો અવળો અર્થ ન કરે. કસુંબીનો રંગ એટલે શું? કોઈ પૂછે કે કસુંબીનો રંગ એટલે કયો રંગ, તો કે સમર્પણનો રંગ, નીતિનો રંગ, માણહાઈનો રંગ, દાતારીનો રંગ, કરુણાનો રંગ, દયાનો રંગ. એ જે હારા રંગ હતા એ બધા ભેલા કરી ખરલની માલિપા ઘૂટી ઘૂટી ઘૂટીને એક રંગ કર્યો, એ કસુંબીનો રંગ. કસુંબીનો રંગ જુવાનોને પાવાની મેઘાની વાત કરે છે. તમારામાં સમર્પણ હોવું જોઈએ, તમારામાં દાતારી હોવી જોઈએ, તમારામાં કરુણા હોવી જોઈએ. એટલે જુવાનોને લાગ્યો કસુંબીનો. ક્યાંથી પીધો સાંભળજો. કે જનનીના એ હૈયામાં પોઢંતા પોઢંતા મેં તો પીધો કસુંબીનો રંગ, મના તોલા દાવણ કેરી ધારાય ધારાય રેલો કસુંબીનો, રાજ આજ લાગ્યો કસુંબીનો રંગ, જુવાનો ને લાગ્યો કસુંબીનો રંગ. જનનીના હૈયામાં મારી જનનીના, મારી જનની કસુંબીનો રંગ, હો રાજ્ય મેં ગાયો કસુંબીનો રંગ. એવા ભીષણ રાત્રિ કેરા પહાડો ની તાળોમાં જોયો, ભીષણ રાત્રિ કેરી પહાડો ની તાળોમાં ચોલ્યો કસુંબીનો રંગ. એની એક મારે વાત તમને કરવી છે મિત્રો, સાંભળજો ખાસ. જોગીદાસ ખુમાણ બારવટીયો હતો ગોહિલવાડનો, અને જેથી ડુંગરામાં રખડતો હતો. ભાવનગર મહારાજે જેને છીન ભીન કરી નાખ્યો હતો કુટુંબની સાથે, અને ચીપર ઉપર બેઠો. આપણી સંસ્કૃતિ છે. યુવાનોને ખાસ કહું, આ મૂલ્યો જાળવી રાખજો. તમને ખબર હોય તો 15-20 દી પહેલા દિવ્ય ભાસ્કરની પૂર્તિમાં એક લેખ આવ્યો હતો. ગુણવંત શાહ લખ્યો હતો કે અટાણના રાજકારણીઓ કરતા કાઠિયાવાડના બારવાટિયા 1000 ગણા નીતિવાન હતા સાહેબ. આમ બોલ્યા છે, જાહેરમાં પેપરમાં છે સાહેબ. અને આ વાત સામે સાંભળશો ને એટલે તમને ખબર પડશે કે આપણા મૂલ્યો શું છે. ક્યાં વાત. છીપર ઉપર બેઠો છે, લમડે હાથ દઈને 4 દિવસ ત્યાં બારવટી અહીં ખાધું નથી સાહેબ. આ એક માણસે આવીને વાત કરી, જોગીદાસ હા ભાઈ, ભાવનગર મહારાજના કુંવર ગુજરી ગયા. ઓહો, આપણી સંસ્કૃતિ શું છે ખબર? સુખ વેચવા જાવ ને તો હામાવાળા લેવું હોય તો લે, નકર ન લે, પણ દુઃખ તો ઘીરે લેવા આવે. એ આપણી સંસ્કૃતિ છે. એનો આ પ્રસંગ છે. ભાવનગર મહારાજના કુંવર ગુજરી ગયા તે શબ્દ સાંભળી અને બારવટીયો છીપર ઉપરથી ઊભો થઈ ગયો સાહેબ. જે ભાવનગર મહારાજે જેને ડુંગરમાં રખડતો કરી નાખ્યો છે, જે ભાવનગર મહારાજાએ જેને રાન રાનને પાન કરી નાખ્યો છે સાહેબ, એ બારવટીયાને શબ્દો મળ્યા, કુંવર ગુજરી ગયા. કોણ કુંવર? નાના મોટા, નાનભા કે દાદભા આવેલ માણસોએ જોગીદાસ ખુમાણને એટલું કીધું કે નાનભા ગુજરી ગયા. ઓહો, રોઈ પીડ્યો બારવટીયો સાહેબ.
આહા, આ દેશ આંસુનો દેશ છે સાહેબ, આ દેશ કરુણાનો દેશ છે. એ વખતનો બારવટીયો ડુંગરમાંથી હેઠો ઉતર્યો, આંબરડી આવી સાવરકુંડલાની પાસે પિતા હાદા ખુમાને ઉઠાડીને એટલું કીધું, પિતાજી. અને આમ જોયું, જોગીદાસ તું અટાણે? હા બાપુ, કામે આવ્યો છું. અરે પણ તને પકડવા માટે ચોકીઓ મુકાઈ ગઈ છે. ભાવનગર મહારાજ ઘડી બે ઘડીમાં તને પકડી લે અને તું અહીંયા આવ્યો? હા બાપુ, એક કામે આવ્યો છું. શું બેટા કામે આવ્યો? બાપુ, ભાવનગર મહારાજના કુંવર ગુજરી ગયા છે, મારે ખરખરે જવું છે. જો આ દુશ્મન આપણા, આ ખાનદાન. અરે તું ત્યાં ખરખરે જાય છે? તો કા તને પકડી લે બેટા. નહીં બાપુ, મારી કોઈ ફિકર કરો માં, હું તમારો દીકરો છું. તમારી રજા ન લઉં તો એ મને માફ ન કરે પરમાત્મા. બેટો બાપ તને જો ચીલે ચાલે નહીં, મારે જવું પડશે. અને પછી એનો બાપ હતો ને સાહેબ, કીધું જા બેટા, સંભાળજો. મેઘાણી લખે છે, વાંચજો સાહેબ. એ રાતે નીકળ્યો, છુપાતા 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 સીમાડે પૂગી ગયો ભાવનગરને. પાદર સુધી પૂગી ગયો. અને કુંવર ગુજરી જાય એટલે આમ ચારીકોરથી માણસને ટોળે ટોળા ખરખરે ગઢમાં આવતા હતા. અને 25નું ટોળું, 20નું ટોળું, 10નું ટોળું, 50નું ટોળું, એવા એક ટોળામાં ફાળીઓ ઉડીને ગોઠવાઈ ગયો, ગઢ સુધી પૂગી ગયો સાહેબ માણસ. લોકી કરતા 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 કે માણસો આવ્યા ત્યારે ભાવનગર ખુદ મહારાજ ઉભા થઈ ગયા. આવેલા માણસો ને ઇતર સમાજના માણસો છાના રાખતા હતા, પણ આ તો ગોહિલવાડ ધણી ઉભા થઈ ગયા. આહા, ઉભા તો થયા બાપ, પણ ધીરે 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 ડગલા માંડતા માંડતા બધાની માથે હાથ મૂકીને છાના રાખતા રાખતા જોગીદાસ ખુમાણનો વારો આવ્યો ને, તે એટલું બોલ્યા ભાવનગર મહારાજ, જોગા છાનો રે બાપ, કુંવરની આયુષ્ય જ એટલી છે. તમે જો આ દુશ્મન, આ પેલી મેં આપણો ગુજરાતનો સ્થાપના દિન છે ને, એટલે આ વાતોની કરવાની મજા આવે, આમે મજા આવે, પણ આ તો મોકો છે બરાબર. જોગા છાનો રે ખુમાણ, દીકરાની આયુષ્ય જ એટલી છે બેન ભાઈ. અને આમ ફાળી ઊંચું કરીને કે બાપુ તમે ઓળખી ગયા મને? કે હા ઓળખી જ જાઓ ને. 500 પડકારામાં તારા પડકારાને પારખી હકતો હોઉં તો તારા રુદનને ન ઓળખી શકું, તારી વેદનાને ન સમજી શકો, તારા આંસુને ન ઓળખી શકો. ખબરદાર જોગીદાસ ખુમાણ, તમારો વાળ વાંકો નહીં થાય. જરાય ડરશોમાં કે ડરવાની બીક હોત તો હું અહીંયા આવત જ નહીં બાપુ. પછી કીધું પકડો પકડો પકડો. અને ત્યારે ખુદ ભાવનગર મહારાજ બોલ્યા છે, મેઘાણીએ લખ્યું છે કે ખબરદાર, જોગીદાસ ખુમાણનો વાળ વાંકો ન થવો. જોગીદાસ ખુમાણ આજ બારવટીયો નથી, મારો દીકરો ગુજરી ગયો, દુઃખમાં ભાગ લેવા આવ્યો છે, માટે એનો વાળ વાંકો નથી. આવી બે નડીના કંઠેની કરતા કાયો કસુબીનો રંગ હો રાજ્ય મે, કાયો કસુબીનો રંગ. આવા ભીષણ રાત્રિ કેરા પહાડો નિકાળો માં જોયો કસુબીનો રાજ આજ લાગ્યો કસુબીનો રંગ હો રાજ મને લાગ્યો કસુબીનો હૈયામાં મારી જનની ના, મારી જનની ના. કસુબીનો રંગ હો રાજ્યા, ગાયો કસુબીનો રંગ. સાત સાગરની હો, સાત સાગરની પાણે સ્વાધીનતાની કબરૂમાં મેં ગયો કસુબીનો રંગ. રાજ આજ લાગ્યો કસુબીનો
धर चाख्यो कसुंबीनो रंग हो राजी अमे चाख्यो कसुंबीनो रंग पण शहीदो ना दग दगता निश्वासे सलग्यो कसुंबीनो राज बने लाजो कसुंबीनो और राज मने लाजो कसुंबीनो धरती ना मारी धरती ना पूछ्या कंगालो ने गाले छलकायो कसुंबीनो रंग बोली बिस्मल बेटाओनी माता ने भाले मलकायो कसुंबी एक मारी फरमाइश તમારી ફરમાઈશ તો ખેર પણ મારી એક ફરમાઈશ આપણે અહીંથી ખંભાળિયાથી જામનગરથી જુનાગઢથી તમે આમ જાઓ ને ગુજરાતમાં સુરત વડોદરા પછી પૂછે ક્યાંથી આવો છો આપણે કે ખંભાળિયાથી જામનગરથી દ્વારકાથી અહીં વાયા વિરમગામ લાગો છો થોડું હોલીમાં આપજો વાયા વિરમગામ એનું અવિનાશ વ્યાસનું ગીત મને ગમે છે મારી ફરમાઈશ છે धरती सोरठनी मारी जग जुनी है गढ़ जुनो गिरना जेना हावजना है जल पिए ना नमना है नरनेना आखी दुनिया में हो आखी दुनिया में छे अपनी नामना अपने बधा चाहिए वाया वीरमना अपने बधा चाहिए वाया वीरमना सारी दुनिया में हो सारी दुनिया में छे अपनी नामना अपने बधा चाहिए वाया वीरमना अपने बधा चाहिए वाया वीरमना हाँ वटने वतन का ओढ़े कफन ये नरबंकावो निया भो अपनी नरबंकावो निया भो माथा पड़े गने धोड़ लड़े ये ढींगी धरा लाया जो अपनी ढींगी धरा जो खाभी ये जेना संभालना अपने बता चाहिए वाया वीरमना अपने बता चाहिए वाया वीरमना सारी दुनिया में सारी दुनिया में छे अपनी नामना अपने बता चाहिए वाया वीरमना बता चाहिए वाया वीरमना सोरठनी धरती ना धाम अपनी सोरठनी धरती ना धाम क्या करवा गिरनार तेरे पाने पाने जीवे राने रानक देना नाम भाइया राने रानक देना नाम इतिहास
લીધા ઓ વારના આપણે બધા થઈએ પીવાયા જેના ઇતિહાસે હો જેના ઇતિહાસે લીધા ઓ વારના આપણે બધા થઈએ વાયા આપણે બધા થઈએ પીવાયા लखने ओटने थी राम रे सागर के भगवान भजनिया गवाय जा शेरिए दुहाने छंदोना रंग भैरा रासड़ा रचाय इलागे हेमु गढ़वी ना कंठे सोहामना अपने बदा चाहिए वाया लागे हेमु लागे हे मुना कंठे सोहामना अपने बदा चाहिए वाया सारी दुनिया में हो सारी दुनिया में सारी दुनिया में से अपनी नामना अपने बदा चाहिए वाया सामरजो मित्रों जानागर नरसैया पावक पर भोतिया घंटी ना सोरे गवाय जा कागने में घानी नी सुर शब्द सरवाणी मारा लोको ना हइये रे लाय जेने भारत मैयानी गुलामी नी जंजीरो तोड़ी ई गांधी पण सुदामाना गामना अपने बदा चाहिए ई वाया वीरम गामना अपने बदा चाहिए ई वाया वीरम गामना तो घोली 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 प्याला भरिया रंगीला तमे बीजो कसुबीनो रंग बोला तो रंगा देखी ने दरिया देखिला तमे लेजो कसुबीनो हाँ अरे लाजो जननी ना मारी जननी ना मारी जननी पोडंता पीधो कसुबीनो रंग आना तो बांधा बन के दिखारा ये